આજવા સરોવરના જળ સપાટીમાં વધારો જોવા મળે છે। ત્યારે વડોદરાની મધ્યમાં રહેતી વિશ્વામિત્રી નદીમાં પણ 13 ફૂટથી વધારે નવું નીર જોવા મળ્યું છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે। ત્યારે ઉપરવાસના વરસાદના કારણે આજવાની તેમજ પ્રતાપપુરા સરોવરની પણ જળ સપાટીમાં વધારો થયો છે। વરસાદ વધારે વરસે તો તેને પહોંચી વળવા માટે પાલિકા તંત્ર દ્વારા ક્વિક રિસ્પોન્સ ટીમ પણ મૂકવામાં આવી છે। આજવા સરોવરની સપાટીમાં વધારો જોતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ નજીવો વધારો જોવા મળ્યો છે। વડોદરા શહેરના મુખ્ય જળ સ્ત્રોતોમાંની એક ગણાતા આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરમાં હાલ જળ સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। ઉપરવાસમાં સતત ભારે વરસાદ થતા સરોવરોમાં નવા નીરના પ્રવાહમાં વધારો થયો છે, જેના પરિણામે વિશ્વામિત્રી નદીમાં પણ અંદાજે 13 ફૂટ જેટલું નીર નોંધાયું છે। આજવા સરોવર વડોદરા શહેરના પાણી પુરવઠાના મુખ્ય સ્ત્રોતોમાંથી એક છે। હાલમાં સરોવરનું પાણી તેની ધારાની નજીક પહોંચતા ડાઉનસ્ટ્રીમ તરફ નીરની અવરજવર વધુ બની છે, જેના પરિણામે નદીની સપાટીમાં પણ થોડો વધારો જોવા મળી રહ્યો છે। શહેરની સલામતી અને વ્યવસ્થાની દ્રષ્ટિએ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। પરિસ્થિતિ ગંભીર બની શકે એ પગલે મહાનગરપાલિકા દ્વારા ક્વિક રિસ્પોન્સ ટીમો તૈયાર કરવામાં આવી છે, જે આપત્તિ સમયે તાત્કાલિક કામગીરી માટે સજ્જ રહેશે। જાણકારી આપતા મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે હાલ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે। જો આગામી દિવસોમાં વરસાદ વધુ વરસે તો પાણીના સ્તરમાં વધુ વધારો થઈ શકે છે, પણ તે માટે અમારી ટીમો સંપૂર્ણ રીતે તૈયાર છે। અત્રે ઉલ્લેખનીય છે કે મોન્સૂનની મોસમમાં પાણીના સ્તરમાં આવા પ્રકારના ઉછાળાઓ સામાન્ય ગણાતા હોય છે, છતાં શહેરવાસીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ નદી સરોવર નજીકની જગ્યાઓમાં જતા પહેલા સાવચેત રહે અને મહાનગરપાલિકાના સૂચનોનું પાલન કરે। વરસાદની આ પરિસ્થિતિ સામે શહેરનું તંત્ર સજ્જ છે અને તમામ જરૂરી વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવી છે।